જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ નગમાએ રફી સાબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોહમ્મદ રફી ફાઉન્ડેશન વડોદરા દ્વારા સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોહમ્મદ રફી ફાઉન્ડેશન વડોદરા દ્વારા મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબ તેમની 45મી પુણ્યતિથિ નિમિત્તે એક સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગમાએ રફી સાબનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમમાં એસએસજી હોસ્પિટલના મુખ્ય ઓડિટોરિયમ ખાતે જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સારું આયોજન છે. લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે આયોજિત આ કાર્યક્રમ એ સોલફુલ મ્યુઝિક ટ્રીટ અને ગોલ્ડન વોઇસની થીમ પર આધારિત આ કાર્યક્રમ છે, જેમાં મોહમ્મદ રફીના અમર ગીતોને પુનર્જીવિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અનેક કલાકારોએ પોતાની સંગીતમય પ્રસ્તુતિ કરી છે. ડૉક્ટર બેલીમ, મીના શેખ, એસજી શેખ, જગદીશભાઈ, માધવજીભાઈ, ડૉક્ટર દિલીપ સોલંકી, વર્ષાબેન દેસાઈ, ડૉક્ટર અંજનાનો સમાવેશ પણ થાય છે. કાર્યક્રમનું સંચાલન રિહા દ્વારા કરવામાં આવ્યું છે. મારું નામ મીના શેખ છે. હું સિંગર છું. લાસ્ટ 7 યર્સથી આ જ સિંગિંગ ફિલ્ડમાં જોડાયેલી છું અને આજે 31 જુલાઈ એટલે કે મોહમ્મદ રફી સાહેબની ડેથ એનિવર્સરી છે 45. તો આજે અમે લોકોએ એસએસજી ઓડિટોરિયમમાં અહીં શો રાખેલ છે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના ઘણેક નવા જૂના જેટલા બી વર્ષોથી એમને ગાયેલા જે સોંગ છે એ આજે રજૂઆત કરવામાં આવેલી છે. અને હું આ એમઆરએફવી ફાઉન્ડેશનમાં 7 વર્ષથી જોડાયેલી છું અને આગળ પણ જેટલા બી શોઝ થશે એમાં હું જોડાયેલી રહીશ. થેન્ક યુ. આજે એટલે કે 31 જુલાઈ 2025ના પદ્મશ્રી મહાલિજેન્ડરી મોહમ્મદ રફી સાહેબનો 45મી એટલે 45 श्रद्धांजलि है. આજની તારીખે રફી સાहब इस दुनिया से जन्नत नशीन हुए थे. એટલે મોહમ્મદ રફી ફાઉન્ડેશન છે અમારું કે વડોદરા શહેરમાં છેલ્લા લગભગ 10 થી 12 વર્ષથી કાર્યરત છે અને આ ફાઉન્ડેશન ગુજરાતનું એક જ માત્ર એવું ફાઉન્ડેશન છે કે જે રફી સાહેબના નામના પ્રોગ્રામ પણ કરે છે, રફી સાહેબના નામથી ઘણા ખરા ચેરિટી શો પણ કરે છે. અને જે અમે 2 સંસ્થાઓને એડોપ્ટ કરેલી છે કે ફિઝિકલી ચેલેન્જ લોકોની સંસ્થા અને બીજી એક વિધવાઓની સંસ્થા છે, એ બંનેને મેં ઘણી બધી બાબતમાં પ્રમોટ કરી છે. તો આ પ્રોગ્રામના આજના 45 ટ્રિબ્યુટ નિમિત્તે અમે રફી સાહેબના જે શ્રદ્ધાંજલિના આના ગીતોને મનાવવા માટે આજે એસએસજી હોસ્પિટલ બરોડા મેડિકલ કોલેજનું જે મુખ્ય ઓડિટોરિયમ છે 750 સીટવાળું, ત્યાં પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ પ્રોગ્રામમાં અમારા મોહમ્મદ રફી સાહેબના જે અલગ અલગ મેમ્બરો ભાગ લીધો છે. હું પોતે પ્રમુખ ડૉક્ટર બેલીમ, મારી સાથે ઊભા છે શેખ સાહેબ કે જે સેક્રેટરી વાઇસ પ્રેસિડેન્ટ છે, બીજા માધવજીભાઈ છે અમારા મેમ્બર, જગદીશભાઈ છે એક મેમ્બર, વર્ષાબેન મેમ્બર છે, ડૉક્ટર દિલીપભાઈ સોલંકી છે અને એમની સાથે અંજનાબેન સોલંકી છે અને અમારા એન્કર છે રિહા. અને તમે મારી બાજુમાં ઊભેલા જોઈ શકો છો મિનાસ શેખ. એ એક જ માત્ર અમારા આજના પ્રોગ્રામ પ્રોફેશનલ કહી શકાય. બાકી બધા અમે સેમી પ્રોફેશનલ ગાઈએ છીએ હોબીથી, પણ પ્રોફેશનલ તરીકે મિનાસ શેખ આજે પાઠ કરવા આવ્યા છે. અને મિનાસ શેખ છેલ્લા ઘણા બધા વર્ષોથી મોહમ્મદ રફી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને એના દિલમાં પણ મોહમ્મદ રફી સાહેબ એટલા જ વસેલા છે. રફી સાહેબ માટે એવું કહેવાય છે કે यूँ तो तारों को तोड़ना आसान नहीं होता है, हर पत्थर की मूर्ति पर भगवान नहीं होते, गाने तो हर कोई गाते हैं लेकिन हर गाने वाला मोहम्मद रफ़ी साहब जैसा फनकार और इंसान नहीं हो सकता है. થેન્ક યુ. હું ડૉક્ટર બેલીમ સર્જન છું, મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છું, ઇન્ચાર્જ વડા પણ છું ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં, અને હું ફાઉન્ડર પ્રેસિડન્ટ છું મોહમ્મદ રફી ફાઉન્ડેશન વડોદરા. અને હું રફી સાહેબના ફેમિલી સાથે પણ છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા છીએ અને સર સયાજીનગર ગૃહમાં દર વર્ષે 2 પ્રોફેશનલ શો પણ કરીએ છીએ. તો આવતો અમારો પ્રોફેશનલ શો છે એ 16 ઓગસ્ટના રોજ છે સર સયાજીનગર ગૃહમાં.